મેળવી શક્યા। આમ આ મૂળ દ્રષ્ટાંત દ્વારા સમજવાનું છે કે જે બીજ રસ્તા ઉપર પડ્યા હતા અને જે પક્ષીઓ ચણી ગયા હતા, એમ જ્યારે ઈસુ ભગવાન પ્રભુવાણી આપતા હતા તો એ કેટલાક માણસો એ સાંભળતા હતા, પરંતુ એક કાનેથી સાંભળી અને બીજા કાને એ શબ્દો કાઢી નાખતા હતા। એટલે કે રસ્તા ઉપર પડેલા બીજની જેમ કબૂતર જેમ ચણી જતા એ રીતે જ્યારે થોડા જ બીજ બાજરીના એ ખડકાળ જમીનની અંદર પડ્યા હતા, એટલે કે કઠણ જમીનની અંદર પડ્યા હતા, એ બીજ ઊંઘ્યા જ નહીં। એમ ઘણાના વિચારો એ શેતાન જેવા હોય કે કંઈ જ અસર થાય નહીં, એમના હૈયા જ એ લોખંડના જેવા થઈ ગયા હોય, એટલે ગમે એટલી એ મેખ મારવામાં આવે કે ખીલા મારવામાં આવે શબ્દોરૂપી, છતાં પણ એમના હૈયાની અંદર એ ઉતરતા નથી। આમ